આપણો વિડીયો જોતા બધા ખેડૂત મિત્રોને રામ રામ। તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આપણા એરંડામાં સાંતી હાંકવા માટે। આપણે સાંતી છે મિની ટ્રેક્ટરથી આપણે સાંતી હાંકવાના છીએ। તો મિત્રો મિની ટ્રેક્ટરથી હાંકવાના પણ ઘણા બધા આપણે ફાયદા છે, આગળ બતાવું મિત્રો, તો વિડીયો પૂરો જોઈજો। તો ચાલો ટ્રેક્ટર બતાવું અને મિત્રો આપણને એરંડા પણ બતાવું કેવા એરંડા છે અને કઈ રીતનું આપણે સાંતી હાંકવી છે। તો જુઓ મિત્રો, આ છે આપણું ટ્રેક્ટર સૌરાજ 724। આ મિની ટ્રેક્ટર છે મિત્રો। મિની ટ્રેક્ટરથી સાંતી હાંકવી એટલે અત્યારે ચોમાસામાં આપણે વરાપ સારી હોય કે ન હોય, જો થોડું ઘણું લીલું હોય અને તો પણ આપણે મિની ટ્રેક્ટરથી હાંકવા ટોર નથી લાગતો। સૌથી મોટો ફાયદો આપણે એ થાય છે, નહીંતર અત્યારે આપણે લીલામાં મોટા ટ્રેક્ટરથી આપણે હાંકી નાખવી અને ટોરી નાખવી એટલે એ ટોર આપણે ઉનાળામાં નડે છે, પછી આપણું ખેતર કડક થઈ જાય છે। અને આ મિની ટ્રેક્ટરથી આપણે હાંકવીને એટલે આપણું ખેતર પોચું રહે છે। અને એમાં આપણે હાંતી મોટું લગાવ્યું છે, 2x4 એટલે 8 દાઢા આપણે કર્યા છે। તો મિત્રો આ 7 ફૂટની ફ્રેમમાં આપણે એરંડા ઢૂંઢવી છે અને આપણે જારી રાખી છે 16ની। અને આટલી ગાળી મિત્રો નાની પડે આપણે, પણ અત્યારે એરંડા નાના છે એટલે આપણે સોરવાની બહુ ઝાઝી લાઈફ ન રહે। જો મોટા એરંડા હોય તો આવી નાની ગાળી આપણે ન હાંકી શકવી, નકર એરંડો આપણો કરમાઈ જાય, કારણ કે એરંડાના મૂળ પછી ભડદામાં પણ હોય છે, એટલે નાની ગાળી પછી ન હાલે, પછી 20-22ની ગાળી રાખવી પડે। અત્યારે આપણે 16ની ગાળી એ હાંકી નાખવીને એટલે આપણે બહુ સોરવાની લાઈફ નહીં, એરંડો હજી આપણો નાનો છે એટલે અત્યારે આપણે આ 16ની ગાળી હાંકવી, પછી આપણે 20ની ગાળી હાંકશું। તો ચાલો મિત્રો કેવું કામ થાય છે આગળ તમને બતાવું, તો વિડીયો પૂરો જોઈજો મિત્રો। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો જુઓ મિત્રો કેટલું સરસ આપણું ટ્રેક્ટર હાલે છે, અને આટલી નાની જારીએ પણ આપણે એરંડા દટાતા નથી। જુઓ મિત્રો, આ તમને નજીકથી બતાવું, અને આપણો એરંડો દટાતો પણ નથી અને સરસ હાલે છે। અત્યારે આપણે ધીમું ટ્રેક્ટર હાંકીએ છીએ, આગળ આપણું તમને ઉતાવળું ટ્રેક્ટર હાંકીને પણ બતાવીએ। જુઓ સરસ કામ થાય છે આપણે આમાં। આપણે સાઈડમાં નિંદામણ પણ ન રહે। જો આપણે ઝડપી ટ્રેક્ટર હાંકીને તમને બતાવું તો પણ આપણે સરસ એરડા આપણા રહી જાય છે, દટાતા પણ નથી, માથે ધૂળ નથી પડતી, જોઈ લો। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા પ્રશ્નના જવાબ કમેન્ટ કરજો। તો મિત્રો હવે આપણે હાંકવાનું પૂરું થઈ ગયું છે। જો બધું કમ્પ્લેટ હાંકી નાખ્યું છે અને ખેતર થઈ ગયું છે આપણું સરસ મજાનું કાળું ભમોડા જેવું। અને મિત્રો મસ્તી કાંઈને માપસરની નાની એવડી ગાળી રહી છે, એટલે આપણે આમાં હવે સોરવામાં નીંદવામાં વાર ન લાગે। જો સરસ મજાનું થઈ ગયું।
અને હવે આપણે આમાં જમીન ખોલી થાય એટલે આ એરડાનો વિકાસ પણ સારો એવો થશે. અને